ગુડ મોર્નિંગ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. હું શૌનક વ્યાસ. મિત્રો એવું છે કે આપણે જ્યારે ગુજરાતી સંસ્કૃતિની વાત કરીએ છીએ તો સંગીત એ આપણી ગુજરાતી સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે. આપણું મ્યુઝિક એટલું રિચ છે કે આખી દુનિયા એ મ્યુઝિકની પાછળ ગાંડી છે. એવું થાય કે ગુજરાતી સંગીત જ્યાં વાગે ત્યાં માત્ર મન નહીં પણ શરીર નહીં પણ આત્મા ઝૂમી ઉઠતી હોય છે અને એ જ આપણા સંગીતની તાકાત છે. અને એટલે જ આપણે ત્યાંના સિંગર્સ જે છે એ વર્લ્ડ વાઇડ એટલા બધા ફેમસ છે. અને એક વાત એવી છે કે આપણે ત્યાં ગીતો એટલા અદ્ભુત રચાયા છે. જેમ કે અત્યારે એક ગીત મને ગણગણવાનું મન થાય છે જે આપણે બધાએ વર્ષોથી સાંભળેલું છે. ઉમરે ઊભી સાંભળું રે બોલવાલમના, ઘરમાં સૂતી સાંભળું રે બોલવાલમના, બોલવાલમના. હવે આ ગીત તો મેં ગાયું બરાબર, પણ મેં એ જ રીતે ગાયું જે રીતે ગવાતું આવ્યું છે. પણ હવે મજા એ છે કે આજની જે જનરેશન છે એને આ શબ્દોય ગમે છે, એને આ ટ્યુન પણ ગમે છે, પણ એમને જોઈએ છે એમાં એક સ્ટાઇલ. અને એ સ્ટાઇલ જો કોઈ આપી દે સાહેબ તો પછી એ હાર્ટ થ્રોપ થઈ જાય છે, એ એમને ગમવા માંડે છે. હવે તમે વિચાર કરો કે આ ગીત હું નહીં પણ જેમના અવાજમાં આ ગીત ઓલમોસ્ટ 1 કરોડ લોકો કરતાં વધારે લોકોએ ચાહ્યું છે, સરાહ્યું છે, 1 કરોડ કરતાં વધારે રીત થઈ ગઈ છે આ ગીતની, એવી વ્યક્તિ જો ગાતી હોય તો કેવું લાગે? તમારે સાંભળવું છે તો ચાલો સાંભળીએ. ઉમરે ઊભી સાંભળું રે બોલવાલમના, ઘરમાં સૂતી સાંભળું રે બોલવાલમના, કે બોલવાલમના. હા, ઉમરે ઊભી સાંભળું રે બોલવાલમના. જેમની મેં વાત કરી ઈશાની દવે. હેલો, સ્વાગત છે ઈશાની. થેન્ક યુ વેરી મચ. જો ઈશાની વાત એવી છે કે મેં જે વાત કરી ને કે તમારી જે ખાસિયત છે એ છે કે આજનું જે યુથ છે ને એને પોતાના જેવું કોઈક જોઈએ છે કે જેની પાસે સ્ટાઇલ હોય, જેની પાસે એ એનર્જી હોય. આઈ ટેલ યુ, એવું થાય કે દર વખતે નવરાત્રિમાં બધા જ સિંગર્સ જેટલા પણ છે આપણા ગુજરાતના ખ્યાતનામ એ બધા ગજબ એમના ગરબા ચાલતા હોય. પણ જ્યારે ઈશાનીની વાત આવે ત્યારે તમે ખાલી વિડીયોઝમાં બી યુથને જુઓ જે રીતે લોકો નાચતા કૂદતા હોય છે અને જે રીતે ઈશાની પરફોર્મ કરે છે. સો આખી વાત બદલી કાઢી છે એમણે કે ખાલી સિંગર ગાય નહીં, પરફોર્મ પણ કરે. અને એવું પરફોર્મ કરે કે સાહેબ સામે ઉભેલાને એમ થાય કે ભલે કાલનો દિવસ હવે ઉઠાય જ નહીં પણ આજે તો ઝૂમી જ લઈએ. તો ઈશાની સ્વાગત છે. એટલા બધા તમે સુંદર મજાના ગીતો આપ્યા છે. હા, બોલવાલમના કહો કે હમણાં નવું આવી રહ્યું છે માતો મેળે જાઉં. ના, મારે તો મેળે તો આવી ગયું. યા, આઈ એમ ડુઈંગ માડી તારું કંકુ. તો તમે જુઓ ગીતોની ચોઈસ પણ કેવી જોરદાર છે. અને મજાની વાત એ છે કે કેટલા બધા ખ્યાતના મ્યુઝિક ડિરેક્ટર સાથે તમે કામ કરી ચૂક્યા છો. સચિન જીગર હોય, અમિત ત્રિવેદી હોય. તો ઈશાની દવે એ હવે યુથ આઇકન છો જ તમે સિંગિંગના ફિલ્ડમાં. તો તમારી જર્ની પણ બહુ મજાની છે બિકોઝ હંમેશા એવું કહેવામાં આવે કે જે લોકો આવા કોઈ પરિવારમાંથી આવે કે જ્યાં વારસામાં તમારે તો ગળથુથીમાં ડીએનએમાં જ મ્યુઝિક છે. હા, બધાને ખબર છે તે છતાં હું જણાવી દઉં કે આપણા બધાના ચહિતા જેમના વગર કદાચ, હું તો એવું જ કહું છું, હમણાં જ વાત કરી રહ્યો હતો કે એમના વગર કદાચ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને અવાજ જ ના મળ્યો હોત જે અવાજના લીધે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઓળખાય છે. પ્રફુલ્લભાઈ દવે એમના સુપુત્રી છે અને અદ્ભુત રીતે આખું ઇનહેરિટ કરી લીધું છે એમણે. એ જ ઓરા, એ જ એનર્જી. તો કેવું બાળપણ કેવું હતું ઈશાની? મને ને હાર્દિક ને મારા ભાઈ હાર્દિક ને અમને બંનેને છે ને પપ્પાએ બહુ મ્યુઝિકલ ગેમ્સ રમાડેલી છે. એટલે મને લાગે છે કે જે ઓલું ઘડતર, પાયાનું ઘડતર છે ને એ બહુ આમ રમતમાં સંગીત શીખી લીધા વાળું ઘડતર છે. એક તો ઘરમાં સંગીતનો એટમોસ્ફિયર સતત. હું કાલે જ આઈ નોટિસ સમથિંગ, પછી મેં મેસેજ બી કર્યો હતો કોઈને કે ઉપરના રૂમમાં પપ્પા હાર્મોનિયમ પર કંઈક ગાતા હતા, નીચેના રૂમમાં મારા મમ્મી હાર્મોનિયમ ઉપર કંઈક ગાતા હતા. એટલે હું વચ્ચે ઊભી હતી, મને બંને સાઈડથી સંગીત સંભળાઈ રહ્યું. તો આમ જેમ કે સૂરોની રમત હોય કે જેમ કે ગીત એક સૂરમાં ગીત ગાતા હોય, પપ્પા ઇમિડિયેટલી સ્કેલ ચેન્જ કરી નાખે કે હવે તમે આ પિક કરી અને યુ હેવ ટુ બી એઝ ફાસ્ટ એઝ પોસિબલ, કે તાલ ચેન્જ કરી નાખે. આ બધી રમત ત્યારે અમને એમ હતું કે ધીસ ઇઝ જસ્ટ અ ગેમ, બટ નાવ આઈ રિયલાઇઝ કે અમને બધાને એ પાયો મજબૂત થવામાં કેટલું બધું અત્યારે હેલ્પ કરે છે. કે ઘણી વખત ઓન સ્ટેજ એવું થાય કે યુ હેવ ટુ રિએક્ટ ઇન 1 સેકન્ડ. એ જે 1 સેકન્ડ વાળું જે તમે ત્યાં જ એટલા બધું તમારું ફાસ્ટ તમારું રિએક્શન આવે ને, એ આ બધી રમતોને લીધે મને લાગે છે. બિલકુલ, ગ્રાસ્પિંગ યોર
વી વોઝ જસ્ટ ટ્રાઇંગ કે અમારું ગ્રાસ્પિંગ ફાસ્ટ થાય. પણ આ તો કેટલી અગત્યની વાત છે જેને તમે રમત કહો છો અથવા પપ્પાએ રમતની રીતે જ કીધું, પણ એ જ તો સૌથી મેઇન છે કે જ્યારે કે ઓડિયન્સ કંઈક કહે કે આના બદલે આ ગીત ગાઓ, સ્કેલ બદલાઈ જાય તમારે એ ગીત એનાથી શરૂ કરવાનું, કોઈ તાલ તરત જ કોઈ કહે કે ના હવે 3 તાળી રમવું છે કે હવે એ બદલો, તો તમે એમાં એને કન્વર્ટ કરો. અને સ્ટુડિયોમાં તમારી પાસે છે, યુ હેવ ધ ફ્રીડમ અને ટાઈમ, પણ ઓન સ્ટેજ ત્યાં માણસો જોઈ રહ્યા છે, એટલે જે થવાનું છે તમારે ત્યાં ને ત્યાં એ મોમેન્ટ ઉપર જ કરવાનું છે. રાઈટ. મને હજુ પણ યાદ છે, મેં હમણાં જ એક મેમરી શેર કરી કે પ્રફુલભાઈનો એક કાર્યક્રમ હતો, દૂરદર્શન પર જ એનું ટેલિકાસ્ટ થયું હતું, કોઈ મંદિર માટે પેલો એ હોય દાન માટે, એ આખો ચેરિટી શો કરી રહ્યા હતા અને ત્યાં કંઈક 5-1 લાખ રૂપિયા ખૂટતા હતા અને એમણે કીધું કે હું કસુંબીનો રંગ આવીશ, પણ જ્યાં સુધી આ દાનનું પૂરું નહીં થાય ત્યાં સુધી આપણે મૂળ મુખડા પર નહીં આવીએ. અને એમણે એ એક જ ગીતને 5-7 રાગમાં એ વખતે ગાયું અને કાનમાં કોઈ ગાઈને કીધું કે હવે 10 લાખ થઈ ગયા છે. એ બોલ્યા કે 10 લાખ થઈ ગયા છે ને પછી મૂળ મુખડું ગાયું. તો હા, અરે ગજબ. મારી નાનપણની મેમરી હતી કે આને કહેવાય મ્યુઝિકની તાકાત, કે તમે કેટલા લોકોને આખા સંમોહિત કરી શકો. તો આ ક્યારે ભાર લાગ્યો છે? કારણ કે બધા એવું સમજતા હોય છે કે બહુ સહેલું છે યાર, આ તો ઘરમાં આવું બધું છે એટલે બહુ જ સહેલું જ હોય, પણ તમને ક્યારે એવું થયું છે કે લેગેસી ભાઈ હું ક્યાંક જો ગઈ ગાવા અને પછી કોઈ એમ કે પ્રફુલભાઈની દીકરી યાર, કે એ તો એવું ક્યારેક ભાર લાગ્યો? ભાર કરતા રિસ્પોન્સિબિલિટી લાગે છે, એટલે ભાર કદાચ નોટ trying to put anyone down. હા, એ શબ્દ આના માટે નથી દેતો, પણ યસ, રિસ્પોન્સિબિલિટી તમને ફીલ થાય, તમને એમ થાય કે કારણ કે હું દરેક ગીત રિલીઝ કરતા પહેલા છે ને, હું જે જ્ઞાની લોકો છે, જે લોકોને ખબર છે સાચા શબ્દો, એ લોકોને કોલ કરીને પૂછતી હોઉં છું કે આ શબ્દ ખોટો નથી ગવાડો ને, કારણ કે મને ખબર છે કે લેટર ઇન ધ ફ્યુચર મારા જે પણ ગીતો છે એ રેફરન્સ બનવાના છે જનરેશન માટે. એટલે હું અત્યારે જે પણ કરી રહ્યું છે જસ્ટ રેફરન્સ, જેમ અત્યારે આપણે લોકો ઝવેરચંદ મેઘાણીને વાંચીને મોટા થયા, તો ફોર અસ ધ ગુજરાતી રેફરન્સ વોઝ ઝવેરચંદ મેઘાણી ઓર તો એમણે સાચું આપણને આપ્યું તો આપણા સુધી પહોંચ્યું. એટલે મને એમ થાય છે કે આપણા પછીની જે જનરેશન્સ જે બધી આવવાની છે ને આવી ગઈ છે, એ લોકો માટેનું રેફરન્સ સાચું હોવું જોઈએ. એક શબ્દ ખોટો થયો તો પછી એ જેમ કે મોરબની થનગાટ કરે ગીત, વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ, બટ જેમાં એમાં કોરસે થનગાટની જગ્યાએ ઘાટ ગાઈ લીધું, હવે બધા ઘાટ ગાય છે અને થનઘાટનો કંઈ મતલબ નથી. તો લાઈક ધેટ આઈ હેવ ટુ બી વેરી કેરફુલ કે હું ખોટા શબ્દનું રેફરન્સ ન આપું. વાહ. તો પાછા થોડા બચપનમાં જઈએ કે જ્યારે તમે આ ઘરમાં તો આ વાતાવરણ હતું, બટ એજ્યુકેશન અને મ્યુઝિક, એમાંથી ક્યારે કંઈ ચૂઝ કરવાનો વારો આવ્યો કે બંને બહુ જ સરસ ચાલી રહ્યા હતા? એ કેવું રહ્યું તમારું? પપ્પા પોતે ડોક્ટર છે, એટલે એમણે ભણવા માટે તો કે સ્કૂલ નહીં પાડવાની ઓલ ધેટ, આમ છુપાઈને પાડતી તે વાત અલગ છે. તોફાની હતા? નોટ રિયલી. હું એકચ્યુઅલી કોઈને લાગશે નહીં, પણ હું બહુ શાય કિડ હતી. અચ્છા. મારામાં હું બહુ જ શરમાળ મારી પ્રકૃતિ હજી ક્યાંક પડેલી છે. મે બી આજે બધા મને એમ કહેતા તું સ્ટેજ ઉપર બહુ એનર્જેટિક છે, એ બધું પેલું આમ દબાઈને રાખ્યું હતું ને એ બધું સ્ટેજ પર નીકળે બહાર. પણ એમણે ફોર્સ નથી કર્યો ક્યારેય, ન તો સિંગર બનવા માટે ન તો એજ્યુકેશન માટે, કે અમને લોકોને એવી રીતે અમારા ઉછેરમાં એવી રીતે ફ્રીડમ આવેલી છે કે તમારી પાસે ફ્રીડમ છે પણ તમે ફ્રીડમનો મિસયુઝ ન કરો. સો દેટ્સ હાઉ દે હેવ બ્રોટ અસ અપ, હાર્દિક એન્ડ આઈ બોથ, બંને પેરેન્ટ્સે. એટલે છૂટ બધી હતી કે જે ફિલ્ડમાં જવું જે કરવું એ કરો. અને મારી સમજણથી જ પછી મને એમ થયું કે મારે અનએજ્યુકેટેડ સિંગર નથી થવું, જેમ મેં પપ્પાને, કારણ કે એનો ફરક પડે છે. જ્યારે માણસ એજ્યુકેટેડ હોય ત્યારે એની બોલવાની રીત, બધું એની આખી બોડી લેંગ્વેજ બધામાં ફરક પડે. સો આઈ ડિસાઇડેડ, એટલે પછી મેં ઓસ્ટ્રેલિયા સાઉન્ડ એન્જિનિયરિંગ કર્યું. પછી મેં ફિલ્ડ બી એવી ચૂઝ કરી જે મ્યુઝિકને લગતી છે, પણ હતી એન્જિનિયરિંગ ફિલ્ડ. અને પણ ત્યારે બી મને બધી ફ્રીડમ હતી. ઇનફેક્ટ મેં કોલેજ જતા પહેલાં, ઓસ્ટ્રેલિયા જતા પહેલાં મેં 3 કોર્સ પર ડ્રોપ આઉટ કર્યું હતું. એટલે એક વર્ષમાં મેં દર એક્ઝામને આગલી રાતે, હું 3 ટ્રાઇમેસ્ટર હોય તો દરેક ટ્રાઇમેસ્ટર ડ્રોપ આઉટ કરી, એન્ડ ધેન આઈ એમ ડિસાઇડેડ કે આ મારા માટે નથી. પછી ફાઇનલી મેં 1 વર્ષ બગાડ્યા પછી પપ્પાને કીધું કે
મને સાઉન્ડ એન્જિનિયરિંગ મારા માટે ફિટ સબ્જેક્ટ લાગે છે, કારણ કે એક તો એન્જિનિયરિંગ છે, એટલે થોડુંક રિસ્પેક્ટફુલ ડિગ્રી છે, અને બીજું સંગીતના રિલેટેડ છે, એટલે કદાચ કારણ કે સિંગર બનવા માટે દેર ઇઝ નોટ જસ્ટ આર્ટ રિક્વાયર્ડ, ટેલેન્ટ રિક્વાયર્ડ, લક પણ લક બહુ મોટો કિસ્સો છે, કારણ કે ઘણા બધા એવા લોકો છે કે જે બહાર નથી આવ્યા જસ્ટ બીકોઝ ઓફ લક, અને દે આર 1000 ટાઈમ બેટર દેન ઓલ ઓફ અસ. તો એક મુદ્દો કાયમ મારા દિમાગમાં હતો, એટલે પછી મને એમ થયું કે હું અગર સંગીતના ક્ષેત્રમાં રહેવું હોય સિંગર તરીકે નહીં, તો એન્જિનિયર તરીકે લકની જરૂર નથી, પછી એમાં હાર્ડવર્કની જ જરૂર છે, અને નોલેજની જરૂર છે. તો આઈ થોટ કે તો હું એવું કંઈક ફિલ્ડ ચૂઝ કરું કે હું રહી શકું સંગીતના ક્ષેત્રમાં. તો આ તો વાત એવી લાગે છે કે જ્યારે એન્જિનિયરિંગમાં ગયા ઓસ્ટ્રેલિયા, ત્યાં સુધી ડિસાઇડેડ નહોતું કે મારે ફૂલ ટાઈમ પણ હું આને કરિયર તરીકે મ્યુઝિક તો પહેલેથી નક્કી હતું. મેં ક્યારે કોઈ સપનું જ ન જોયું બીજું. એટલે નાનપણમાં તમારા ગોલ ચેન્જ થાય ને કે ડોક્ટર બનવું છે, મારે ઓલવેઝ એક જ ગોલ હતો, સિંગર બનવું. મેં કોઈ સપનું જોયું જ નથી. વાહ, ક્યા વાત હે. તો કેવી રીતે સ્ટેજ પરફોર્મન્સની શરૂઆત કેવી રીતે થઈ? મેં પપ્પા સાથે હું એક ગીત કોણલા લીમડી એક ગીત ગાતી. મેં પહેલી વખત આઈ થિંક હું 11 વર્ષની હતી, રોયલ આલ્બર્ટ હોલ લંડન, જે બહુ જ પ્રેસ્ટિજિયસ હોલ છે, એમાં મેં આઈ એમ ધ યંગેસ્ટ ગુજરાતી ઓર યંગેસ્ટ ના આઈ એમ યંગેસ્ટ ગુજરાતી ટુ પરફોર્મ ત્યાં, એન્ડ યંગેસ્ટ ઇન્ડિયન ટુ પરફોર્મ. કેટલા વર્ષના હતા? 11 વર્ષના. યા, અને ત્યાં એ મારું પહેલું પરફોર્મન્સ, એટલે મારું ઓપનિંગ તો બહુ ગ્રાન્ડ રહ્યું. કેવી ફીલ હતી, શું હતું ત્યાં, કેવું રહ્યું? મને કારણ કે એ તો જગ્યા જ કેટલી ગજબ છે. રોયલ આલ્બર્ટ હોલ આટલો પ્રેસ્ટિજિયસ ઓડિટોરિયમ છે, એ મને મોટા થયા પછી ખબર પડી. એ સારું થયું, કદાચ એ વખતે ખબર તો વધારે નર્વસ થઈ જાય. અને હું પપ્પા સાથે શોમાં જતી, એટલે મારા માટે ઇટ વોઝ વન ઓફ ધ શોઝ. પણ પછી ખબર પડી કે એ ધેટ વોઝ સચ અ બિગ ડીલ કે ત્યાં લોકોના સપના હોય છે પરફોર્મ કરવા માટે, અને મારું ઓપનિંગ જ ત્યાંથી થેન્ક્સ ટુ પપ્પા ત્યાંથી થયો, અને એક જ ગીત ગાયું હતું કોણલા લીમડી. અને ત્યારે તો હું એટલી બધી નાની હતી, હું માઇકમાં થેન્ક યુ પણ નથી બોલી શકી, એટલી શરમાતી હતી. અને પછી અગેન સ્કૂલ ને એવું બધું હતું ને, પપ્પા કારણ કે પપ્પાનું ફેમિલી શિક્ષકોનું ફેમિલી છે, એટલે શિક્ષણ બહુ, મારા દાદા પ્રિન્સિપલ હતા, મારા બધા ફઈબા કાકા બધા જ શિક્ષકો, એટલે ભણતર તો મસ્ટ છે, એ અમારા પાસે બીજો ઓપ્શન જ નહોતો. એટલે અમે લોકો પછી સ્કૂલમાં બિઝી થઈ ગયા. પછી હું ઓસ્ટ્રેલિયા ગઈ, તો ત્યાં મને તમે ડોલર પેલું કન્વર્ટ કરવાનો ટાઈમ થઈ જાય ને, રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરવા માટે, એટલે એ જે 60-70 રૂપિયાનો ગેપ છે વધી ગયો હતો. પછી મને રિસ્પોન્સિબિલિટી ફીલ થવા માંડી, એટલે મેં જસ્ટ ફોર પોકેટ મની મને થયું કે મને બીજું કંઈ આવડતું છે નહીં અત્યારે, અને ભણવાનું ચાલુ છે, એટલે નોકરી કે એવું કંઈ મળે નહીં. સો આઈ ડિસાઇડેડ કે હું કંઈક શોઝ કરું. અચ્છા, ઓસ્ટ્રેલિયા? હા, એટલે મેં રેસ્ટોરન્ટમાં ગાવાનું ચાલુ કર્યું, અને પછી હું રેસ્ટોરન્ટમાં જોબ પણ કરતી હતી. ત્યાં એક હંગ્રી જેક્સ કરીને હતું, ત્યાં રેસ્ટોરન્ટમાં જોબ પણ કરતી હતી, અને સાથે સાથે હું વીકેન્ડમાં બધા રેસ્ટોરન્ટમાં શોઝ કરતી. દેન એમને ગાતા ગાતા નામ થવા માંડ્યું ઇન ઓસ્ટ્રેલિયન માર્કેટ. અને પછી એ લોકો મને બધા, હું અલગ અલગ કમ્યુનિટીના, લાઈક પાકિસ્તાની કમ્યુનિટીના શો બી કર્યા છે, પંજાબ કમ્યુનિટીના શો, ગુજરાતી કમ્યુનિટીના તો કરતી જ હતી, અને આઈ વોઝ ગોઈંગ લાઈક સાઉથ ઇન્ડિયન કમ્યુનિટીના શો, બધા જ કમ્યુનિટીના શો મારે થતા હતા. અને ગરબા પણ નવરાત્રી, ત્યાં 3-4 દિવસની જ નવરાત્રી થતી, તો એમાં હું નવરાત્રી, અને લાઈક દેટ પછી આઈ ન્યૂ કે હવે આ રસ્તો મળી ગયો છે, ચાલુ થઈ ગયો છે. અને ઇન્ડિયા આવીને હું રહેમાન સરની કોલેજમાં ભણવા ગઈ. હું થોડી પેલી નોસ્ટાલ્જિક ફિલિંગ જે અડધી રહી ગઈ હતી રોયલ આલ્બર્ટ હોલ વાળી, એને પૂરી કરીએ ને, કારણ કે જો કોણ હલાવે લીમડી ના ગાવ તો એ પૂરું તો નહીં થાય. ત્યાં જઈ આવ્યા, બધી વાત કરી, પણ હવે પાછા લંડન જતા. હા, બિલકુલ બિલકુલ, 11 વર્ષના થઈ ગઈ. પ્લીઝ. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકીને ભૈલો ઝુલાવે ડાળખી, કે ભાઈની બેની લાડકીને ભૈલો ઝુલાવે ડાળખી. ક્યા બાત.
ક્યાં વાત હે, ક્યાં વાત હે. વિચાર કરો 11 વર્ષની એક દીકરી આવું ગાતી હશે ત્યાં આગળ રોયલ આલ્બર્ટ હોલમાં, તો કેવું સુંદર લાગ્યું હશે. અત્યારે પણ આટલું જ સરસ લાગે છે. દોસ્તો, વાત તો બહુ મજાની ચાલી રહી છે અને આ વાત પરથી એટલી ખબર પડે છે કે ભલે તમે ગમે ત્યાંથી આવતા હો પણ રિસ્પોન્સિબિલિટી બહુ અગત્યની છે અને એમણે બહુ જ રિસ્પોન્સિબિલિટી સાથે જ પોતાના કરિયરને પણ આગળ વધાર્યું છે. હવે ઈશાની પાછા આવ્યા છે આપણા આ સ્ટોરીની અંદર ભારતમાં, અને ભારતમાં આવીને શું શું કર્યું છે એ આપણે બ્રેક બાદ બ્રેક બાદ જોઈશું. તો લઈએ એક નાનકડો વિરામ. ગુડ મોર્નિંગ ગુજરાતમાં ફરી એકવાર સ્વાગત છે અને આપણે ઈશાની દવે સાથે વાત કરી રહ્યા છીએ અને બહુ મજાની વાતો ચાલી રહી છે. એમને ગાતા તો સાંભળી રહ્યા છે પણ એમની જે જર્ની છે એ બી બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. હવે ફાઇનલી એ ચેન્નઈમાં AR રહેમાન સાહેબની મ્યુઝિક એકેડેમીમાં આવી ગયા છે. તો ઈશાની, AR રહેમાન સાહેબ તો લેજન્ડ છે. હવે એમને ત્યાં એટલે એ જ છે કે એકવાર આદિત્ય સાથે પણ વાત થતી હતી, એ પણ ત્યાં જઈને એ કરીને આવ્યા. સેમ ટાઈમમાં જ સાથે હતા. ઓહ વાહ. તો કેવું વાતાવરણ હોય છે ત્યાંનું અને શું ખાસ છે એવું કે આ દરેક સિંગરને, એટલે એટલીસ્ટ અહીંયા ભારતમાં જે છે ને એને જવું છે ને બર્કલીમાં જવું હોય કોઈને, એવી રીતે અહીંયા AR રહેમાન સાહેબને ત્યાં જવાની ઈચ્છા હોય છે. અગેન હું છે ને થોડુંક પાછું ઓલામાં આવીશ કે અગેન ભણતર, શિક્ષણ વસ્તુમાં કે પપ્પાનું કાયમ એમ એવું માનવું હતું કે તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ તમને એનું નોલેજ હોવું જોઈએ. તમે આમ સાવ અનએજ્યુકેટેડ ન રહો. એટલે એમની ઈચ્છા હતી કે અમે થોડું, હું ને હાર્દિક બંને, હાર્દિક અમદાવાદમાં શીખ્યો છે, રોયલ સ્કૂલ ઓફ મ્યુઝિકથી અમદાવાદમાં, એણે લંડનનું છે બટ હી ગેવ એક્ઝામ હિયર, અને હું KMમાં જઈને મેં 6-7 મહિના જેવું હું ત્યાં હતી. એક તો તમે છે ને યુ આર સરાઉન્ડેડ બાય ઓનલી મ્યુઝિશિયન. તમારું સર્કલમાં મ્યુઝિશિયન સિવાય કોઈ છે જ નહીં, આર્ટિસ્ટ જ છે એકલા બધા. એટલે તમારે 24 કલાક તમે એ વાતાવરણમાં છો. એટલે એ એટલું બધું ઇન્સ્પાયરિંગ છે. પ્લસ મને બીજું એક વસ્તુ છે, કારણ કે ચેન્નઈમાં આખા ઇન્ડિયામાં, નોટ ઇવન ઇન્ડિયા, આખા વર્લ્ડમાંથી અલગ અલગ ટાઈપના લોકો આવે છે અને બધાની અલગ અલગ ટેલેન્ટ છે. અને એ બધી ટેલેન્ટ એટલે તમને ઘણું બધું બધા પાસેથી શીખવા મળે. મ્યુઝિક પણ એ લોકો પોતાનું મ્યુઝિક પણ લઈને આવે. અને જેમ કે મારું લિસનિંગ અલગ છે, બીજાનું લિસનિંગ અલગ છે. યુ શેર યોર મ્યુઝિક. એટલે એ જે વાતાવરણ હતું ફોર મી 6-7 months, એ ફક્ત ને ફક્ત સંગીતનું વાતાવરણ હતું. અને પ્લસ ત્યાં શીખવાડતા હતા, દેટ ઇઝ ચેરી ઓન ધ ટોપ. એટલે બહુ જ મજા આવી. મારા જીવનના યાદગાર ક્ષણોમાં નહીં એ 6-7 મહિના રહેલા છે. ક્યાં વાત. અને પછી હવે ચેન્નાઈથી ઉપડ્યું પ્લેન અને ચેન્નાઈ પછી મારો છે ને શોઝ ચાલુ થઈ ગયા હતા અને મને નાના નાના શોઝ મળવાનું, હું કો સિંગર તરીકે જતી, એટલે નાના નાના શોઝ મળવાનું સ્ટાર્ટ થઈ ગયું. પછી મેં બહુ કો સિંગિંગ નથી કર્યું, કારણ કે મને તરત જ સોલો શોઝ મળવાનું ચાલુ થઈ ગયું. અને પછી મેં ઓલવેઝ નક્કી કર્યું હતું કે હું પપ્પાના નામથી આગળ, એટલે પપ્પાના રેકમેન્ડેશનથી આગળ નહીં આવું. પપ્પાનું નામ તો લાગવાનું જ છે મારે, આઈ કાન્ટ રિમૂવ દેટ. એટલે મેં પપ્પાને કીધું હતું કે હું મારી રીતે જ મારે કરવું છે, જેટલું પણ થઈ શકે, જેટલા પણ લેવલનું થઈ શકે અને જેટલો પણ ટાઈમ લાગે, આઈ ડોન્ટ માઇન્ડ. પણ મને મારી, કારણ કે મને એ નથી જોઈતું કે બીકોઝ એના પપ્પાના, એના તોય બોલવાવાળા બોલવાના છે, પણ મને દેટ્સ નોટ ધ ટ્રુથ. પપ્પાએ ક્યારે એક કોલ નથી કર્યો. મને પહેલું ફિલ્મનું સોંગ જ્યારે મળેલું, ઋષિ વકીલ, એમણે શુભારંભ મૂવી હતું અને એમાં મેં કીર્તિદાન સાથે ડ્યુએટ સોંગ ગાયું હતું. એ મને એ સોંગ એટલે મળ્યું હતું કારણ કે મેં એક ફેસબુક ઉપર નાનો વિડીયો નુસરત સાહેબની કોઈક કવાલી કે કોઈક સોંગ કંઈક ગાઈને મૂક્યું હતું, અને એ સોંગ એમણે થોડાક વર્ષો પહેલાં સાંભળેલું. અને 1-2 વર્ષ પછી જ્યારે એ સોંગ આવ્યું ત્યારે એમને લાગ્યું કે આ એક છોકરી જેને મેં સાંભળેલી, એનો અવાજ આમાં સૂટ થશે. સો દેટ્સ હાઉ આઈ ગોટ માય ફર્સ્ટ સોંગ. પછી બધા ગીતો મને એવી રીતે જ મળ્યા છે. એટલે અને પછી મેં મારી રીતે જે, કારણ કે ઓલવેઝ એક વસ્તુની ખાતરી હતી કે હું કરીશ તો ગુજરાતી સંગીત માટે જ કંઈક કરીશ. મારે બોલિવૂડ કવર્સ મારી ઈચ્છા નહોતી કરવાની. એટલે મેં ઓલવેઝ ગુજરાતી સોંગ જ રિક્રિએટ કર્યા. ખમ્મા, મેં પહેલું ખમ્મા રિક્રિએટ કરેલું, એ બી હાર્દિક ને રક્ષાબંધન પર રાખડીની જગ્યાએ ગીત મોકલવું હતું. એટલે તો હું ચેન્નઈ હતી અને મેં નક્કી કર્યું કે રાખડી નહીં તો ગીત. તો ખમ્મા મેં ત્યારે રિક્રિએટ કર્યું અને ખમ્માને બહુ જ સારો પ્રેમ મળ્યો. અને પછી મને ખબર હતી કે મને હવે આ જ ક્ષેત્ર, મારી પાસે હાઉ ડુ આઈ પુટ ઇટ,
મને મારી ડેસ્ટિની ઓર મને મારો ફાઇનલ ગોલ દેખાતો હતો ને એટલે મારા માટે રસ્તો ગોતવો ઈઝી થઈ ગયો. ક્યાં વાત છે, સાચી વાત છે. તમને તમારો ગોલ ક્લિયર છે, લક્ષ્ય સામે જ તો છે, તો પછી રસ્તો એક જ છે પછી એનો. એટલે પછી એ રસ્તા ઉપર ચાલવાનું ચાલુ કર્યું. ક્યાં વાત. અને પછી મારે શોઝ અહીંયા એટલા બધા સ્ટાર્ટ થઈ ગયા કે મારે ચેન્નઈ હું કમ્પ્લીટ ન કરી શકું. 1 વર્ષનો કોર્સ હતો, હું 6-7 મહિનામાં અચ્છા, એટલે 6-7 મહિના 6-7 મહિનામાં આવી ગઈ. Okay. અને પછી તો ધેન જસ્ટ ડેસ્ટિની ટુક બધાની મી સામે વેર આઈ એમ. બધું છે. પણ હાર્દિકની વાત 2-3 વાર નીકળી, તો તમારા ભાઈ બહેનનું કેવું બોન્ડિંગ છે? એ પણ બહુ અદ્ભુત ગાય છે અને Yeah. પણ એ કંઈક અલગ જ પ્રકારના માનવી, એકદમ અલગ જ પ્રકારનું. અમે બધા સર્કલમાં બધા ભાઈબંધો તો અમે તો એમને ફકીર ઓલિયા જ કહીએ છીએ કે એ તો કંઈક અલગ જ લેવલનું. તો તમારા બંનેનું, કારણ કે યુ આર ઓલ સ્ટાઇલ, કે તમે એકદમ ભલે તમે એ વખતે શરમાળા હતા પણ હવે એકદમ પેલું આજનું કંઈક લાગે, અને એ એમને મળો તો ગમે ત્યારે. તો કેવું તમારું બોન્ડિંગ કેવું, ને તમે કેવી રીતે મ્યુઝિક શેર કરો છો? અમારું લિસનિંગ અલગ અલગ છે. મારું થોડું વેસ્ટર્ન લિસનિંગ પણ વધારે છે, એનું ઈસ્ટર્ન લિસનિંગ વધારે છે. પણ હાર્દિકની મારે હાર્દિકને કોકને ડિસ્ક્રાઇબ કરવો હોય કે એનો મારા પ્રત્યેનો પ્રેમ શું છે, તો હાર્દિક લવ્સ મેકિંગ મી લાફ. એને ખબર છે કે એ હસાવશે ને તો હું બહુ જ હસીશ, અને પછી એ એના મરણિયા પ્રયાસો કરશે મને હસાવવા માટેના. ધેટ્સ હિઝ લવ લેંગ્વેજ. અને સંગીતમાં પણ એ ઘણી બધી મને બહુ જ હેલ્પ કરતો હોય છે. ઘણા બધા સોંગ છે જે હાર્દિકે, જેમ કે બોલવાલમના હાર્દિકે, ખમ્મા હાર્દિકે કર્યું હતું, ગુલાબી પણ, ગુલાબી તો કમ્પોઝિશન એ બધું આખું એનું પેકેજ જ. ઘણા બધા ગીતોમાં એનું ઇનપુટ તો રહે જ છે. અને મને આદત છે મમ્મી પપ્પા અને હાર્દિક ત્રણેયને એકવાર સંભળાવવાની. અને તો વધારે ટફ કોણ છે, કે વધારે ક્રિટિસાઇઝ કોણ કરે ત્રણેયમાંથી? કે ના, ત્રણેયની અલગ અલગ ડિરેક્શન છે. મમ્મીનું સૌથી વધારે ક્રિટિસાઇઝ, શી ઇઝ વેરી સ્ટ્રિક્ટ અબાઉટ રિયાઝ. એટલે એ કે જેમ કે આજ સવારનો જ વાત છે કે હું ઉઠીને હું જીમમાં જતી હતી, તો મને કે રિયાઝ કર્યું? બસ આટલો એક શબ્દમાં ગિલ્ટી ફીલ કરાવડાવી દીધું કે તારા પાસે કસરત કરવાનો સમય છે, રિયાઝ કરવાનો સમય તે કાઢ્યો જ ને એમાંથી. એટલે તો મમ્મી ઇઝ મોર અબાઉટ દેટ. પપ્પાનું સંગીત પ્રત્યેનું ડિસિપ્લિન અને સંગીત પ્રત્યેનું રિસ્પેક્ટ માટે વધારે, કે તમારું સ્ટેજ છે એમાં તમે કંઈ બી ડિસરિસ્પેક્ટફુલ વસ્તુ ન થાય. હા, એટલે મોડા નહીં પડવાનું, શબ્દો સાચા હોવા જોઈએ, ગીતો યાદ રાખીને તમારે ગાવાનું, તમારે જોઈ નહીં ગાવાનું. આ બધે ડિસિપ્લિન પપ્પા પાસેથી વધારે એ બધું ત્યાંથી આવ્યું. અને હાર્દિકનું છે ને, હાર્દિક વોન્ટ્સ મી ટુ ટ્રાય ઇવન મોર. હજી ઘણા ક્ષેત્રોમાં, કે જેમ કે મને ઘણા વર્ષોથી કહે છે કે તારા ગળામાં ગઝલ બહુ સૂટ થાય છે, તો તું ગુજરાતી ગઝલનો કોન્સેપ્ટ કર. અને લાઈક ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ આઈ એમ અનાઉન્સિંગ કે હું એ શો અનાઉન્સ કરું છું, લાઈક આ માધ્યમથી જ કહું છું કે હું ગુજરાતી ગઝલ, ફક્ત ગુજરાતી ગઝલનો શો લાવી રહી છું. તો હાર્દિકનું એ જ રીતનું છે કે તું આને હજી કેવી રીતે મ્યુઝિકલી રીચ બનાવી શકે. ત્રણેયના અલગ અલગ પાસાઓ છે. તો પ્રફુલભાઈની આટલી બધી વાત થઈ રહી છે, તો એનું કોઈ ગમતું ગીત તમને સૌથી વધારે? એમનું અમને તો બધા જ ગમે. ઓલ ટાઈમ જાગરે માલણ. તમે ગાઓ ને? ઓલ ટાઈમ. જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગને તારો મેરું જગાડે, જાગરે માલણ જાગ. કે જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગને તારો મેરું જગાડે, જાગરે માલણ જાગ, જાગ તને તારો મેરું જગાડે, જાગરે માલણ જાગ. ક્યાં વાત. તો તમે જ્યારથી ઇન્ડિપેન્ડન્ટ શો કરવાના શરૂ કર્યા, સો હાઉ વોઝ ધ રિસ્પોન્સ? તમને કેવી રીતે, એટલે કારણ કે નવું અઘરું પણ પડ્યું હશે તમારે પણ શરૂઆતમાં, કે ભલે બધાને ખબર જ છે પણ હા અહીંયા શરૂ કરવું, અને હવે એ જર્ની આગળ ગઈ એ કેવી રીતે? મને સૌથી પહેલા, એટલે મારી શરૂઆત ઓસ્ટ્રેલિયામાં થઈ ને, તો રેસ્ટોરન્ટમાં હું એવરી ફ્રાઈડે નાઇટ એક રેસ્ટોરન્ટ હતું તંદુરી ફ્લેમ્સ, એમાં પંજાબી રેસ્ટોરન્ટમાં અમે લોકો બોલિવૂડ સોંગ્સ ત્યારે ગાતા. ત્યારે હું સ્ટેજ જેવું તો નહોતું, આમ થોડુંક આટલું પ્લેટફોર્મ હતું, અને
મને $50 મળતા હતા, બિંગ વેરી ઓનેસ્ટ. તો એટલા માટે એ સ્ટેજ પર હતો ને મેં પપ્પાને ત્યાં જતા પહેલાં મેસેજ કર્યો કે હું જ્યારથી ગાતા શીખી છું ઓર જ્યારથી ગાવાનું શરૂ કર્યું ત્યારથી આ પહેલો શો છે જે તમે મારી બાજુમાં નથી, તમે પડખે ઊભા રહો એ એક હિંમતવાળું કામ છે અત્યારે. એટલે જસ્ટ સ્ટેન્ડિંગ નેક્સ્ટ ટુ મી ઇટ સેલ્ફ ગીવ મી સો મચ સ્ટ્રેન્થ. તો મેં કીધું કે મને બીક લાગે છે, તો મને કીધું કે જીવનમાં દર વખતે હું પડખે નહીં ઊભો રહું, અમુક લડાઈઓ તારે જાતે જ લડવાની છે, હું તને ખાલી લડતા શીખવાડીશ. સો પછી દેન વેન્ટ ઓન એન્ડ બહુ સારું રહ્યું એન્ડ ઓલ દેટ. તો એ જે ડર તૂટવાની વાત હતી એ ત્યાંથી શરૂઆત થઈ ગયેલી. પછી ઇન્ડિયા આવીને તો પછી ખાલી લાર્જર સ્કેલમાં અને હજી પણ થાય છે. જેમ કે મેં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પરફોર્મ કર્યું ત્યારે આઈ થિંક 1.5 લાખ જેટલું તો હશે જ મિનિમમ. અને મોદી સાહેબ ખુદ આવવાના હતા અને નેશનલ ગેમ્સનું ઓપનિંગ શો હતો. બરાબર. તો મેં પપ્પાને અને આટલું બધું મેં ક્રાઉડ ફેસ કર્યું છે પણ 1 લાખ ક્રાઉડ ફેસ નહોતું કર્યું ત્યારે. એટલે મેં પપ્પાને ત્યાં કોલ કર્યો, મેં કીધું મને બહુ બીક લાગે છે. તો મને કે એમાં બીવા જેવું કંઈ નથી, તને ખબર પડશે કે તું કેટલી પાણીમાં છો. દેટ્સ ઇટ. ઈ મોટિવેશન આપશે પણ ઇન અ વેરી સ્ટ્રિક્ટ વે કે તારી અંદર કેપેસિટી તારી કેટલી છે ને એ તને ત્યાં સ્ટેજ ઉપર જઈને ખબર પડશે. સો યુ ફેસ ઇટ એન્ડ ટેક ઇટ ઓન યોર ફેસ. એટલે અને ઇટ વેન્ટ રિયલી વેલ લકીલી. પણ હજી પણ નર્વસ થાવ તો મને, કારણ કે ઓલું પડખું યાદ આવે. પણ આ મારો ડિસિઝન હતો કે હું મારા જ પગ પર ઊભી રહીશ. એટલે પછી હવે એની મારે જે પણ પ્રાઇસ પે કરવાની છે હું પે કરી રહી છું. તમે કોઈ બી ગીત મૂકો છો તો આમ ગણતરીના દિવસોમાં તો મિલિયન્સમાં વ્યૂ જતા રહે છે. અમુકના અરે ઘણા બધાના. અને એ બહુ સરસ વાત છે. તો ફેન્સ હવે તમારા બહુ જ બધા છે અને એ દેખાય જ છે. તમે જ્યારે કોઈ પણ શો કરો ત્યારે જે રીતે લોકો આવતા હોય છે, જે રીતે, તો કોઈ એક બહુ બ્યુટિફુલ યાદગાર તમને હોય એવું કોઈ ફેન સાથેનું ઇન્ટરેક્શન કે કોઈ એવો પ્રસંગ કે જ્યારે તમને એમ થયું કે વર્થ છે યાર આ કરિયરમાં આવું, જો આટલા આ રીતે સરસ રીતે લોકો જો આપણને એપ્રિશિએટ કરતા હોય તો? મને છે ને પાપા પગલી જ્યારે મેં રિલીઝ કર્યું ને ત્યારે મને, કારણ કે એક તો ગીત બહુ ઇમોશનલ ગીત છે અને મારું બી મારા હૃદયની પણ બહુ નજીક ગીત છે. પાપા પગલી વખતે મને એવા અમુક મેસેજીસ આવ્યા છે ને કે માય ફાધર પાસ્ડ અવે આ 1 વર્ષ પહેલાં, અને એટલા બધા ઇમોશનલ મેસેજીસ હતા. એક રીલ હતી જે રીલ જોઈને મને બહુ રડવું આવ્યું હતું. એ મારા ઓડિયો ઉપર જ કોઈક છોકરી બનાવી હતી કે એણે એના પપ્પાને સરપ્રાઈઝ આપી હતી. ના, એ છોકરીના પપ્પાએ, એ છોકરી કેનેડામાં કામ કરતી હતી અને એના પપ્પાએ એને એક સરપ્રાઈઝ આપી અને એ જોબ ઉપર હતી, ત્યાં એ કાઉન્ટર ઉપર ઊભી હતી અને અચાનક એના પપ્પા આવ્યા અને જે આખું દ્રશ્ય હતું ને એ મને એટલું બધું રડવું આવ્યું જોઈને. તમને બી ઓસ્ટ્રેલિયા યાદ આવતું? અને મેં એ જીવેલી છું એટલે તો આવા બધી મોમેન્ટ્સ જે, અને પછી એ લોકોને મને મેસેજ આવ્યો કે થેન્ક યુ તમે આવું સોંગ રિલીઝ કર્યું કે મને મારા ફાધર પાસે હો એવું લાગે છે. તો આ બધી વસ્તુઓ છે એ હું આના માટે કરી રહી છું સંગીત. એક્ઝેક્ટલી ને, બરાબર. તો પાપા પગલી થઈ જાય. પાપા પગલી તે કીધી જાલીને મારો હાથ, જીવની ઢગલી મેં આખી રાખી છે તારે કાંઠ. ઓહો મારા વાલા, ઓહો ઓ મારા વાલ. ક્યાં વાત, વાહ, મજા પડી ગઈ. આ પણ આવી રીતે જ વાયરલ થવાનું છે, આ મેં મૂકીશું એમાં. ઓકે, તો ઈશાની હવે તો બહુ જ વ્યસ્ત રહો છો, બહુ જ, અને છો તમે પાછા પારિવારિક વ્યક્તિ, તો કેવી રીતે એ બેલેન્સ થઈ જાય છે? કારણ કે બધા જ તમારે ત્યાં, તો મને બહુ આનંદ થાય છે કે પ્રફુલભાઈ હમણાં પેલું ફેસબુક પર બહુ સરસ જાતે લખેલું બધું એકદમ ગાર્ડનમાં કંઈક આમ મસ્ત કમ્પોઝ કરીને મૂકતા હોય, એ તો હવે સેટ છે. તો તમે બધા બહુ બહાર, પપ્પા સેલ્ફીઝ પણ બહુ મૂકે છે ને? હા, બહુ જ. એ ખાલી રોકવાનું લખેલું બધું બહુ જ હોય છે. પપ્પાને એંગલ નથી ખબર કયા એંગલથી સેલ્ફી લેવાની.
પણ એક વાત કહું તો દીકરીને એવું લાગે કે આ તમે નથી લેતા, આ તમારે શીખવાની જરૂર છે. પણ કેવી રીતે આ ફેમિલી વાળી વાત, કારણ કે આટલા બધા જો પરિવાર જ બધું જ છે એવું તમારી વાત પરથી તો જણાઈ જ જાય છે. જી યા તો એને તો મિસ કેટલું કરવું પડે, કારણ કે તમારે તો સતત બહાર ને બહાર પરદેશમાં કેટલા શો કરો છો તમે, તો બધું કેવી રીતે? હું ટ્રાય કરતી હોઉં કે એ લોકોને સાથે લઈ જાઉં. જેમ કે હું અમેરિકા જાઉં તો હું પપ્પાને 2 વર્ષથી તો પપ્પાને હું મારા ખર્ચે, ઓર્ગેનાઇઝરના ખર્ચે મારા ખર્ચે પપ્પાને હું લેતી જતી હોઉં છું. અને મમ્મીને પણ, મમ્મી અહીંયા એને બહુ અબ્રોડ ટ્રાવેલ ના કરવું હોય એટલે એ ઇન્ડિયામાં મારી સાથે ઘણી જગ્યાએ ટ્રાય કરે. અને ઓનેસ્ટલી હું છે ને, મારે શો નહીં હોય ને તો હું તમને ઘરે જ મળીશ. હું ક્યાંય બહુ, હું આળસુ પણ છું બહાર જવા માટે. મને તૈયાર થઈને બહાર જવાનો બહુ કંટાળો આવે એટલે તમને હું, મારા પ્લાન ઘરના જ હશે તો હું ઘરે વધારે હોઉં. અને મારી કારમાં છે ને, હું ફૂલ ટેન્ક કરાવું ને તો મારે 1 મહિનો ચાલે તોય વધ્યું હોય. હું એટલું ઓછું ટ્રાવેલ કરું છું. અને મારું એટલું આમ જીમથી ઘર ને એવું નાનકડી દુનિયા છે મારી, તો મને બહુ વાંધો નથી આવતો. એટલે હું બને ત્યાં સુધી હું ઘરે જ હોઉં, બહાર ન હોઉં તો. વાહ. અને હવે ફ્યુચરમાં તમે એક તો ભેદ ખોલ્યો છે, એક તો ગઝલનો કોન્સર્ટ જી ઈશાની દવેનો આવવાનો છે, માડી તારું કંકુ કર્યું આવી રહ્યું છે. યસ. હવે બસ જવાનો તો સમય છે, પણ જતા જતા તમારા મોઢે કંઈક સાંભળવું છે, જેથી કરીને એક બહુ જ અદ્ભુત નોટ પર આપણે આ પ્રોગ્રામને એન્ડ કરીએ. જે ગીતને બધાએ એટલો બધો પ્રેમ આપ્યો છે, ઘેરદાર ઘૂમતા મારા, એની મેં જે લાઈન ગાઈ છે, આઈ સિંગ ધેટ. વાગી વાગી રે વેરણ વાગી, જબકીને હું તો જાગી રાતમાં. વાગી એવી હૈયે વાગી, થનગનતી હું તો વાગી વાટમાં. શમણાઓ ઘેરે મારી આંખમાં, હો શમણાઓ ઘેરે મારી આંખમાં. અરે ઘેરદાર ઘૂમતા રૂપરૂમ ઝૂમતા, હૈયાને ચોરે આજ ગોરી તમે મન ડાલીધા મોહીરાજ, ગોરી તમે મન ડાલીધા મોહીરાજ. અમારા દર્શકો પણ તમને આજ કહી રહ્યા છે. થેન્ક યુ. બહુ જ સરસ, બહુ જ આનંદ આવ્યો. અને બહુ જ તમે આ જ રીતે આપણા સંગીતને, ગુજરાતી સંગીતને, આ જે લેગેસી ચાલુ છે, તમે એને બહુ જ સરસ રીતે આગળ વધારી રહ્યા છો. અને આઈ વિશ કે તમે બધા જ આ જ રીતે અમને આનંદ આપતા રહો તમારા સંગીત. હું ગાઉં ને તમે સાંભળ્યા કરો. યસ. થેન્ક યુ ઈશાની. તો મિત્રો, ઈશાની દવે, એમની પાસેથી એક વાત આપણને શીખવા મળી કે એક તો ભણવું બહુ જરૂરી છે, તમે ગમે તે ફિલ્ડમાં જાઓ. અને સાથે સાથે એ વાત છે કે તમે તમારી જાતને, તમારી વાતને ઓળખો અને પોતાનું એક અલગ સ્ટેન્ડ, પોતાની એક અલગ ઓળખાણ ઊભી કરો, એ પણ બહુ જરૂરી છે. ચાલો, તો આજે આ સરસ મજાની વાતો ઈશાની પાસેથી સાંભળી, એમના ગીતો સાંભળ્યા અને આનંદ થઈ ગયો. તો જવાનો સમય છે, પણ જતાં પહેલાં 2 વાત. એક, અમે તમારા પ્રતિભાવોનો ઇંતજાર કરી રહ્યા છીએ, તો પ્લીઝ મોકલજો. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujratshow@gmail.com. અને તમે આ પ્રોગ્રામ અને આની પહેલાંના પણ બધા જ પ્રોગ્રામ અમારી યુટ્યુબ ચેનલ પર ગમે ત્યારે જોઈ શકો છો. તો પ્લીઝ જઈ અને બધા પ્રોગ્રામ જુઓ અને ફરીથી એ આનંદ માણો. અને જતાં તમને પાછા બીજા સંગીત સાથે મૂકતા જઈએ છીએ. બહુ જ સરસ એના શબ્દો છે, ભજન કરે તે જીવે. તો મસ્ત મજાનું આ ગીત સાંભળો. મળીએ આવતા એપિસોડમાં. ભજન કરે તે હારે મનવા, ભજન કરે તે હારે મનવા, ભજન કરે તે જીતે, ભજન કરે તોલ કરો તો બને પર્વત પર ફોડો, તુલસી દલથી તોલ કરો તો બને પર્વત પર ફોડો. અને હિમાલય મૂકો હે મનો તો મેરુથી મોટો, આભા
આજીવ તરે રે ઘાટે એક ઘડી તને માંડ મળી છે આજીવ તરે રે ઘાટે સાચ ખોટ ના ખાતા પાડી એમાં તું નહીં ખાટે સહેલિશ તું સાગર મોજે કે સહેલિશ તું સાગર મોજે કે પડ્યો રહીશ પછી તે ભજન કરે ભજન કરે તે જીતે વચન મૂકીને વરવા આવ હવે તારા ગજ મૂકી વચન મૂકીને વરવા નવલખ તારા નીચે બેઠો યાત્રા જવડે કરવા ચૌદ ભુવનનો સ્વામી આવે ચૌદ ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળની પ્રીતે ભજન કરે તે જીતે મનવા ભજન કરે તે જીતે ભજન કરે તે હારે મનવા ભજન કરે તે હારે મનવા ભજન કરે તે જીતે ભજન કરે તે જીતે મનવા ભજન કરે